23મી માર્ચના વિશ્વ શહીદ દિન નિમિત્તે ભુજમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। કચ્છ ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે આવેલી શહીદોની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ તકે હિતેશ ખંડોલે જણાવ્યું હતું કે ભારત દેશ માટે જેમણે પોતાનું બલિદાન આપ્યું છે તેવા વીર જવાનોને ક્યારે ભૂલવું ન જોઈએ અને આવનારી પેઢીએ આવા વીર જવાનોની શહીદીને યાદ કરી અને તેમનામાંથી પ્રેરણા લે તેવો અનુરોધ કર્યો હતો। કચ્છ ભાજપ દ્વારા આવા કાર્યક્રમો સમયાંતરે થતા રહે છે, જેના થકી યુવાનોમાં વીર જવાનો પ્રત્યે જાગૃતતા આવે છે। વધુમાં કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે દેશનો ઇતિહાસ એ દેશની સંસ્કૃતિ અને વિરાસત છે, તેને ક્યારે ભૂલવું ન જોઈએ। ત્યારે આવા વારસાઓના જતન માટે કચ્છ ભાજપ કાર્ય કરી રહ્યું છે। શહીદ દિન નિમિત્તે દેશના વીર જવાનોને કેમ ભૂલી શકાય? તેમણે દેશ માટે શહીદી વહાવનાર જવાનોને શત નમન કર્યા હતા। વીર જવાનોની શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યુવા ભાજપના કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને અંતમાં યુવા ભાજપ મોરચાની સમગ્ર ટીમ આવા કાર્યક્રમો યોજીને લોકોને જાગૃત કરી રહી છે તેવું ઉમેર્યું હતું। આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશ ખંડો, ભુજ શહેર ભાજપના પ્રમુખ મિત ઠક્કર, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પારુલબેન કારા, પૂર્વ નગરપતિ અશોક હાથી, નરેન્દ્ર પ્રજાપતિ, કમલ ગઢવી, સંજય ઠક્કર વગેરે હાજર રહ્યા હતા। આજે શહીદ દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી કચ્છના વિવિધ મોરચાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં શહીદ દિન નિમિત્તે જે આપણા દેશ માટે શહીદ થયા છે એ વીરોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ શહેર યુવા મોરચા દ્વારા અને તાલુકા યુવા મોરચા દ્વારા કરવામાં આવેલ છે અને ખાસ આ નિમિત્તે એક યુવાનોને પ્રેરણારૂપ બની શકે એવું કાર્ય કચ્છ જિલ્લા બક્ષીપંચ મોરચાના ભુજ શહેર અને ભુજ તાલુકા મંડળોએ કરેલ છે કે જેનાથી આવતા દિવસોમાં જે રીતે શહીદ દિનની ઉજવણી કહી શકીએ, શહીદ દિનની શ્રદ્ધાંજલિ કહી શકીએ કે યુવાનોના આદર્શ જે શહીદો થયા છે એને એક પ્રેરણા મળે એ માટે હંમેશા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ મોરચાઓ અને ભારતીય જનતા પાર્ટી હંમેશા યાદ કરતા હોય છે કે આ દેશને જે રીતે આઝાદી મળી છે એમાં જે વીર શહીદોએ જે પોતે પોતાનું બલિદાન આપી પોતાનું જીવન ન્યોછાવર કરેલ છે એવા અનેક શહીદના પરિવારો છે એમને પણ આજે અમે જે શ્રદ્ધાંજલિ શહીદોને પાઠવી અને આવતા દિવસોમાં અનેક ભારતના યુવાનો માટે આ શહીદો પ્રેરણારૂપ બને એ માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી કાર્યરત રહી છે અને બધા જ મોરચાઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમ હોય અને શહીદોને યાદ કરી અને જે ભારતનો ઇતિહાસ છે, જે શહીદોનો ઇતિહાસ છે એ વારંવાર યુવાનો સુધી, દેશના લોકો સુધી પહોંચે એ અમારા હંમેશા પ્રયત્ન રહ્યા છે।